18 ઇંચથી પણ વધારે વરસાદ વરસ્યો છે અને તેને કારણે આખું ઘર પાણીમાં છે। આ તો પહેલું ગામ છે, પરંતુ ગામની અંદર પણ ઘણા બધા ગામના મકાનો એવા છે કે જે પાણીમાં ગરકાવ છે અને તેની સાથે સૌથી મહત્વની વાત એ છે કે લોકો પાસે ન તો ચોખ્ખું પીવાનું પાણી છે કે ન તો અહીં લાઇટની વ્યવસ્થા છે। અંધારપટમાં અહીં લોકો જિંદગી ગુજારી રહ્યા છે। રાતનો સમય અહીં સૌથી વધારે કપરો થાય છે, કારણ કે રાતના સમયે અહીં એક તરફ પાણી છે તે કહેર મચાવે છે, બીજી તરફ સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે તે પણ કહેર વર્તાવે છે અને ત્રીજી મુસીબત કે લાઇટ નથી, અંધારું છે। આવા અંધારાની અંદર લોકો શું કરે છે તો આ ઘરની આસપાસ પણ આપ જો હું બહાર નીકળી છું તો અહીં પણ આખું એક ગામ છે પાણીમાં છે। ભાઈ, રાતના અંધારામાં કેવી રીતે જીવો છો? કેટલા સમયથી લાઇટ આ નથી? 2 દિવસ થયા। 2 દિવસ થયા। અચ્છા, ગામમાં હજુ કેટલા ઘર એવા છે કે જેમાં ઘર વખરી આખી પાણી? વધારે હશે પાણી, આખું પાણી હશે, વધારે હશે। આખા ગામમાં પરિસ્થિતિ શું છે તે જાણવા ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે અને આગળ જઈને પણ ઘણા બધા ગામોને તપાસીશું, પરંતુ અત્યારે અમે કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામમાં છીએ કે જ્યાં ઘૂંટણસમા પાણી છે અને ઘૂંટણસમા પાણીમાં લોકો છે કેવી રીતે જીવી રહ્યા છે તે જાણવા માટે ન્યૂઝ 18 ગુજરાતી અહીં કેનેડી ગામમાં પહોંચ્યું છે અને કેનેડી ગામની અંદર પરિસ્થિતિ એવી છે કે અહીંથી પસાર થવું હોય એટલે મહા મુસીબત, અને આ મહા મુસીબતમાં પણ ન્યૂઝ 18 ગુજરાતી રિપોર્ટ બતાવી રહી છે જેથી તંત્ર જાગે અને અહીં કોઈ ફસાયું હોય, એનડીઆરએફની ટીમની જો જરૂર હોય તો અહીંથી તાત્કાલિક મદદ મળી શકે, કારણ કે આ ગામની અંદર કોઈ પણ પ્રકારનો સંપર્ક થઈ શકે એમ નથી। ન તો અહીં ઇન્ટરનેટની સેવાઓ છે કે ન તો મોબાઈલ નેટવર્કની સેવાઓ છે। મોબાઈલ નેટવર્કની સેવાઓ પણ અહીં બંધ થઈ ચૂકી છે। ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે અને અહીં ન્યૂઝ 18 ગુજરાતી આપને અવિરત અહેવાલ બતાવી રહ્યું છે। આગળ ગામમાં ઘણા બધા ઘર એવા છે કે જેની ઘર વખરી પાણીમાં જતી રહી હોય તેનો રિપોર્ટ પણ મેળવીશું। અત્યારે અમે કેનેડી ગામમાં છીએ અને કેનેડી ગામની અંદર મોહનભાઈ કણજારિયાના ઘરે આવ્યા છીએ। મોહનભાઈ કણજારિયા કે જેમનું આખું ઘર છે તે પાણીમાં ડૂબી ગયું છે। આપ જોઈ રહ્યા છો, ન તો પાણીના પીવાની વ્યવસ્થા છે, કપડાં પણ પલળી ગયા છે। આપ જોઈ રહ્યા છો, ખાટલો પણ અહીં પાણીમાં બેસી ગયો છે, તેની સાથે ઘરની બધી જ ઘર વખરી છે પાણીમાં છે, તિજોરી છે, તિજોરી પણ પાણીમાં છે અને પરિસ્થિતિ એટલી કપરી બની છે કે અનાજ પણ પાણીમાં છે। શું કહેશો મોહનભાઈ, આ પરિસ્થિતિ કેટલા સમયથી છે? આ પરિસ્થિતિ આજ 2 મહિનાથી છે। અમારે પહેલો વરસાદથી આ પરિસ્થિતિ છે અને 2 મહિનાથી અમે અત્યારે બીજે રહી છીએ। અહીંયા રહેવાનું બધું ઘર વખરી પલળી ગઈ છે અને અનાજે ખાવાનું રહ્યું નથી અહીંયા। વરસાદ પડ્યો, આ પાણી ક્યારે આવ્યું તમારા ઘરમાં? અત્યારે પાણી આ પાણી આવ્યું નહીં ને 4 દિવસ થયા। 4 દિવસ હા, 4 દિવસ થયા અમારા ઘરમાં પાણી છે નથી, લાઇટ નથી, ઘરમાં પાણી છે, અનાજ પણ આપ જુઓ છો કે અનાજ પણ અહીં પરિસ્થિતિ એવી છે કે અનાજ પણ પાણીમાં પલટી ગયું છે। રસોડાના આપ વિઝ્યુઅલ્સ જુઓ તો અહીં તમને થશે કે લોકો કેવી રીતે જીવતા હશે। કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામમાં મોહનભાઈનું ઘર નહીં, પરંતુ અહીં લગભગ 10,000 જેટલી વસ્તી છે અને દરેક ગામની આ જ પરિસ્થિતિ છે। આ પરિસ્થિતિ વચ્ચે લોકો પોતાના ઢોર ઢાખર લઈને બહાર જતા રહ્યા છે અને આખું ગામ છે તે બહાર નીકળી ગયું છે, કારણ કે જે પાણી છે તે પાણીની વચ્ચે જીવવું કેવી રીતે તે અહીં સવાલ ઊભો થઈ રહ્યો છે। આ એ જગ્યા છે કે જ્યાં મોહનભાઈ છે તે ઢોર ઢાખર બાંધતા હતા। અહીં જુઓ, તેમનો જે ઢોર ઢાખરનો જે કહેવાય કે તેમનો જે અનાજ છે તે પણ અહીં મૂકેલું છે, પરંતુ પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે અહીં પાણી જ પાણી છે અને તેને કારણે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે ઘરના લોકો છે ઘર છોડીને બહાર રહેવા માટે મજબૂર બન્યા છે। કેનેડી ગામની અંદર લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। પાણી એટલું બધું ભરાઈ ગયું છે, દરેક વ્યક્તિની જિંદગી અહીં પાણીને કારણે હેરાન પરેશાન લોકો છે। દરેક વ્યક્તિની જિંદગી એ પાણીને કારણે કેવી રીતે જીવી રહ્યા છે તે લોકો તે જાણવાનો પણ એક પ્રયત્ન કરીશું। ભાઈ, છેલ્લે લાઇટમાં ક્યારે જમ્યા હતા તમે લોકો? લાઇટ આજ 7 દિવસ થયા નથી, લાઇટ નથી, 7 દિવસ થયા લાઇટ નથી અને આની પહેલા 15 દિવસ સુધી આ જ દશામાં કેનેડીની દશા હતી। પાણી 4-4 ફૂટ ઘરમાં 4-4 ફૂટ પાણી ભર્યા હતા અને અત્યારે એથી પણ વધારે પરિસ્થિતિ તકલીફ વાળી છે। પાણી
જલ્દીથી નીકળી જાય એવો પાણીનો કોઈ ઓપ્શન નથી. નિકાલ નથી કરવા વાળા ગામમાં કોઈ નથી, બહારના કોઈ વડીલો કે કોઈ મામલતદાર કે કોઈ આવતા નથી. ટીડીઓ, કલેક્ટર, મામલતદાર, પોલીસ ખાતું કોઈ આવ્યું નથી. કોઈ કેનેડીની મુલાકાતે આવ્યું નથી. હા. આ ગામ એ રીતે તકલીફમાં છે ને અહીંથી લગભગ 300 મકાનમાં બધેમાં ઘરમાં 5-5 ફૂટ ને 4-4 ફૂટ પાણી ભર્યા. તૂટી ગયું અનાજ, હોય. કરિયાણું બધું પલળી ગયું. કોઈ ખાવાની ચીજ વસ્તુ નથી રહી. સમસ્યા બધી હાવ તકલીફ પૂરેપૂરી છે. હા. કઈ ઘરમાં કઈ ખૂટી ગયું હોય તો કેમ લેવા જવાનું ભાઈ? અત્યારે કોઈ રસ્તો જ નથી. ઘરમાં કરિયાણાની દુકાનો કરિયાણાની દુકાનો અમુક ખુલ્લી છે, અમુક બંધ છે, પણ બજારોમાં પાણી ભરેલું છે, જવામાં તકલીફ થાય છે. આખા ગામની અંદર આખું ગામ કેટલું ક્ષેત્રફળ છે આનું? ખેતરો કેટલા છે? 10,000ની વસ્તી છે. 10,000ની વસ્તી અને પાક કયો લો છો ખેડૂતો? મગફળી મગફળીનો પાક. 50% નિષ્ફળ પાક છે એ 50% માથે નિષ્ફળ જાય એવું છે. અંદર પાણી ભર્યા એટલે ખેતીમાં કાંઈ થઈ શકે એવી શક્યતા છે નહીં. કેનેડી ગામની જે પરિસ્થિતિ છે, આ લોકો છે તેઓ આટલો બધો વરસાદ હજુ પણ વરસી રહ્યો છે અને આ આફત ક્યારે ટળશે તે ખબર નથી. આ પાણી ક્યારે ઓસરશે તે ખબર નથી. કેનેડી ગામમાં ભીખાભાઈના ઘરે અમે પહોંચ્યા છીએ. ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવી રહ્યું છે કે જ્યાં આખું ઘર છે તે પાણીમાં છે અને આપ જોઈ રહ્યા છો બેન સતત મહેનત કરી રહ્યા છે પણ પાણી ઉલેચાઈ રહ્યા છે, પરંતુ પાણી ઉલેચવા છતાં પણ પાણી ઓછું નથી થઈ રહ્યું. બેન, કેટલા દિવસથી આ પાણીમાં રહો છો? આ શું છે? આ જગ્યા શું મૂકો છો અહીંયા? 3-4 દિવસ થઈ ગયા. 4 દિવસ થયા જો આમ નામ હઈ બેન. શું મૂકો છો અહીંયા તમે બેન? આમાં રાંધવાનું જ છે બધું. રાંધવાનું? હા, રાંધવાનું જ છે બેન. અચ્છા, એટલે તમારું રસોડું છે? હા, રસોડું છે બેન, રાંધવાનું છે પણ આમાં રાંધવું કેમ અમારે? અચ્છા, એટલે પાણી ઉલેચવાનો પ્રયત્ન કરવા નથી નીકળતો? નથી, પાણી ઉલેચી નીકળતું જ નથી. પાણી આવી જ રાખે, કેમ નીકળે? કેટલા દિવસથી તમે આમ રહ્યો છો? 4 દિવસ થઈ ગયા. 4 દિવસ. હા, 4 દિવસથી બેન છે આ રીતે રહી રહ્યા છે. હવે હું તમને આખું ઘર બતાવું. અહીંયા પાણીયારું છે ઘરનું, રસોડાનું, અને આ રસોડાના પાણીયારે પર પાણી છે તેમણે મૂક્યું છે, પરંતુ પાણી જો અહીંયા પાણી થોડું ચોખ્ખું છે, પરંતુ હવે આ પાણીયારું પર અહીંયા પાણી મૂક્યું. હવે આગળ જાઓ તો અહીં ઘર વખરી આખી પાણીમાં છે અને પરિસ્થિતિ એવી છે કે આખી ઘર વખરી પાણીમાં હોવાને કારણે લોકો અહીં કેવી રીતે જીવતા હશે તે આપ જ વિચારો. બધો સામાન તેમણે ઉપર ચડાવી દીધો છે જેથી કરીને નુકસાન ન થાય. કપડાં થોડા ઉપર મૂકી દીધા છે, અનાજ થોડું સાચવીને મૂકી દીધું છે અને પરિસ્થિતિ એવી છે કે આખું ઘર પાણીમાં છે. એટલે આ લોકોને સૂવું હોય તો કેવી રીતે ઊંઘી શકે તે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. આપણે વિચારી પણ ન શકીએ તે રીતે અહીં કેનેડી ગામના લોકો રહે છે. અહીંયા ખાટલા પર જુઓ, ખાટલા પરને તેમણે હિંચકો બનાવી દીધો અને અહીં તેમણે બધી જ વસ્તુઓ મૂકી દીધી જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે. આ ઘરઘંટી છે, આડી પડેલી છે, તો ઘરઘંટી પણ અહીંયા મૂકી દીધું છે જેથી કરીને તેમને અનાજ છે દળવું હોય તો પરિસ્થિતિ ઘરઘંટી છે ખરાબ ન થાય. વરસાદ પડ્યો, પાણી ભરાઈ ગયું અને આ પાણી ભરાઈ ગયેલી પરિસ્થિતિની અંદર તમામ લોકોએ પોતાનો સામાન છે ગોઠવી દીધો વ્યવસ્થિત રીતે જેથી કરીને કોઈ નુકસાન ન થાય. ઘરના લોકો છે તેમની સાથે વાત કરીશું. ભાઈ, શું નામ છે તમારું? પરમાર ગોપાલભાઈ. અચ્છા ગોપાલભાઈ, આ પરિસ્થિતિ કેવી ખરાબ થઈ? ક્યારથી પાણી આ રીતે છે? અમારે 4 દિવસથી આ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને પાણી બહુ અતિશય આવતાથી ઘર વખરી બધી પલળી ગઈ છે અને અમારે ખાવા પીવાનું કોઈ યોગ્ય બચત થાય એમ કોઈ છે જ નહીં અમારી. હવે આમાં શું કરીએ? અમને સરકાર પણ કાંઈ પણ સહાય કે જે કરે. શું કાકા શું કહેતા હતા? આ ગરેડાનું પાણી આવે ને બેન વધારે, જ્યાં કેનાલ થઈ જાય ને તો કાંઈક ફાયદો તો થાય, બાકી તો પાણી આવે ત્યાં સુધી આવવાનું છે. કેનાલ થાય ને તો કાંઈક નીકળતું જ નથી, એટલી પરિસ્થિતિ ખરાબ છે. રાતના સમયે તેમને આ રીતે લાઇટ રાખવી પડે છે. હું આ જો લાઇટ જ નથી થતી કારણ કે લાઇટ જ નથી. અને હવે આ બીજા રૂમમાં અમે ગયા તો અહીં પણ આપ જુઓ તો અહીં પણ બધી ઘર વખરી પલટી ગઈ છે. ઘોડિયું, નાનું બાળક હશે તો ઘોડિયું પણ પાણીમાં છે અને આ પરિસ્થિતિની અંદર લોકો છે તે જીવવા માટે મજબૂર બન્યા છે. કેનેડી ગામનો આ અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતી આપણે પહોંચાડી રહ્યું છે. એક્સક્લુઝિવ આ અહેવાલ છે. હું કેનેડી ગામમાં રહું છું અને બસ સ્ટેન્ડની બાજુમાં અમારે વિસ્તાર ઘણો બધો અહીંયા રહેણાંક છે. આજે 4 વર્ષથી આ જ પોઝિશન છે પાણીની અને સીમનું પાણી ગામમાં આવે એ બંધ થાય
અને આ ગામનું પાણી પણ નિકાલ નથી. અત્યારે આ 4 વર્ષથી અમે અરજીઓ કરી છે, રજિસ્ટર રેડી કર્યા છે. 4 વર્ષથી અમે મામલતદાર સાહેબને, ટીડીઓ સાહેબને, કલેક્ટર સાહેબને દરેકને અમે અરજીઓ કરીએ છતાંય હજી કોઈ જવાબ દેતું નથી.